આભાતિક સ્તુતિ વિશાલ લોચન દલમ સૂત્ર મૂલપાઠ વિશાલ લોચન દલમ પ્રોદ્યત દંતાંશુ કેસરમ પ્રાત વીર જિનેન્દ્રસ્ય મુખ પદ્મ પુનાતુવ યેષામભિષેક કર્મ કૃત્વા મતા હર્ષભરાત સુખમ સુરેન્દ્ર તૃણમપી ગણયંતી નેવ નાકમ પ્રાત સંતુ શિવાય તે જિનેન્દ્રા કલંક નિર્મુક્ત મુક્ત પૂર્ણતમ કુર્તક રાહુગ્રસણમ સદોદયમ અપૂર્વ ચંદ્રમ જીનચંદ્ર ભાષિતમ દિનાગમે નૌમિ બુધૈર્ન નમસ્કૃતમ. સંસ્કૃત છાયા. આ સૂત્ર સંસ્કૃત ભાષામાં જ છે. સામાન્ય અને વિશેષ અર્થ. વિશાલ લોચન દલમ વિશાળ લોચન રૂપી પત્રોવાળું. વિશાલ એવા લોચન તે વિશાલ લોચન, તે રૂપી દલ તે વિશાલ લોચન દલ. આ પદ મુખ પદ્મનું વિશેષણ છે. વિશાળ એટલે મોટા, લોચન એટલે નેત્રો, દલ એટલે પત્ર. પ્રોદ્યત પ્રકાશતું, દીપતું, પ્રફુલ્લ થતું, વિસ્ફર થતું, ખીલતું. દંતાંશુ કેસરમ એટલે દાંતના કિરણોરૂપ કેસર છે જેમાં તેવું. દંતના અંશુ તે દંતાંશુ અને તે રૂપ કેસર તે દંતાંશુ કેસર. આ પદ પણ મુખ્ય પદ્મનું વિશેષણ છે. દંત એટલે દાંત, અંશુ એટલે કિરણ, કેસર એટલે પુષ્પ તંતુ, ફૂલની વચ્ચે થનારા પુંકેસર સ્ત્રી કેસર આદિ તંતુ વિશેષ. પ્રાતઃ એટલે પ્રાતઃકાળમાં. વીર જિનેન્દ્રસ્ય એટલે વીર જિનેશ્વરનું. મુખ પદ્મ એટલે મુખરૂપી કમલ. પુનાતુ એટલે પવિત્ર કરો. વ એટલે તમને. યેષામ એટલે જેમનું. અભિષેક કર્મ એટલે અભિષેકનું કાર્ય, સ્નાત્ર ક્રિયા. અભિષેકનું કર્મ તે અભિષેક કર્મ. અભિષેક શબ્દ અભિ પ્લસ સિંચ વિશેષ પ્રકારે જળ સિંચન કરવું તેના પરથી બનેલો છે. તે વિધિપૂર્વક થતા વિશિષ્ટ સ્નાન વિધિનો અર્થ બતાવે છે. જ્યારે કોઈ નવા રાજાને ગાદીએ બેસાડવા હોય, મૂર્તિની પૂજા કરવી હોય કે તીર્થંકર આદિનો જન્મ થયો હોય ત્યારે તે પ્રસંગ મુજબ અભિષેક કરવામાં આવે છે. અહીં અભિષેકનો અર્થ તીર્થંકરોનો જન્મ પ્રસંગ થતી સ્નાત્ર ક્રિયા સમજવાનો છે. કૃત્વા એટલે કરીને. મત્તામ એટલે મત થયેલા, મસ્ત થયેલા. હર્ષભરાત એટલે હર્ષના સમૂહથી. હર્ષનો ભર તે હર્ષભર. હર્ષ એટલે આનંદ, ભર એટલે સમૂહ. સુખમ એટલે સુખને. સુરેન્દ્ર એટલે સુરેન્દ્રો, દેવેન્દ્રો, દેવોના સ્વામીઓ. સુસૃષ્ટુ રાજન્તે ઇતિસુરા તેષામિન્દ્ર સુરેન્દ્ર એટલે સારી રીતે પ્રકાશે તે સુર, તેનો ઇન્દ્રો તે સુરેન્દ્ર. અથવા સુરાણામ દેવાનામ વા ઇન્દ્ર સુરેન્દ્ર. સુરોનો એટલે દેવોને જે ઇન્દ્ર તે સુરેન્દ્ર. સમાસના છેડે આવેલા ઇન્દ્ર શબ્દ શ્રેષ્ઠતાનો અર્થ બતાવે છે, જેમ કે માનવેન્દ્ર, ગજેન્દ્ર વગેરે. તેથી સુરેન્દ્રનો અર્થ શ્રેષ્ઠ દેવતા પણ થાય. સુરેન્દ્રની સંખ્યા 64 માનવામાં આવી છે. તે નીચે મુજબ. ભવનપતિના ઇન્દ્રો 10/20, વ્યંત્રણના ઇન્દ્રો 8/2 16, વાણવ્યંત્રણના ઇન્દ્રો 8/2 16. જ્યોતિષક સૂર્ય 1, ચંદ્ર 1. સૂર્ય અને ચંદ્રની સંખ્યા ઘણી હોવાથી તેના ઇન્દ્રો પણ ઘણા છે, પરંતુ અહીં જાતિથી ગણેલો છે. વૈમાનિક 1 થી 8 દેવલોક સુધી દરેક દેવલોકનો એક એક ઇન્દ્ર 8. આનત અને પ્રાણતનો ઇન્દ્ર 1, આરણ અને અચ્યુતનો ઇન્દ્ર 1 એટલે કુલ 64. તૃણમપી એટલે તૃણ માત્ર, તણખલા જેટલું પણ. ગણયંતી એટલે ગણે છે. ન એવ એટલે નથી જ. નાકમ એટલે સ્વર્ગ સંબંધી. ન અસ્મિન અંક દુઃખમસ્તીતિ નાકમ એટલે સ્વર્ગ તેને તત્સંબંધી અર્થમાં અણ પ્રત્યય લાગવાથી પુનઃ નાક શબ્દ બનેલો છે એટલે સ્વર્ગ સંબંધી. પ્રાત એટલે પ્રાતઃકાલે, સવારમાં. સંતુ એટલે હો. શિવાય એટલે શિવને માટે, શિવ સુખને માટે, મોક્ષને માટે. તે એટલે તેઓ. જિનેન્દ્ર એટલે જિનેન્દ્રો, તીર્થંકરો. કલંક નિર્મુક્તમ એટલે કલંકથી રહિત. કલંકથી નિર્મુક્ત તે કલંક નિર્મુક્ત. કલંક એટલે ડાઘ, એબ. નિર્મુક્ત એટલે અત્યંત મુકાયેલા, રહિત. અમુક્ત પૂર્ણતમ પૂર્ણતાના મૂકનારને, પૂર્ણને. અમુક્ત છે જે પૂર્ણતા થકી તે. અમુક્ત પૂર્ણત અમુક્ત નહીં મુકાયેલા, ન મૂકનાર. પૂર્ણતા પૂર્ણત્વ. કુર્તક રાહુગ્રસનમ કુર્તક રૂપી રાહુને ગ્રસનાર. કુર્તક એ જ રાહુ, તે કુર્તક રાહુ. તેનું ગ્રસન કરનાર તે કુર્તક રાહુગ્રસન. તેને કુર્તક પુચ્છિત તર્ક, અનુચિત તર્ક, ખોટો તર્ક. રાહુ 9 ગ્રહો પૈકીનો એક ગ્રહ છે કે જે ચંદ્રનો ગ્રાસ કરે છે તેમ મનાય છે. ગ્રસન એટલે ગ્રાસ કરવો તે, ગળી જવું તે. સદોદયમ એટલે સદા ઉપાય પામેલ, સદા છે ઉદય જેનો તે સદોદય તેને. અપૂર્વ ચંદ્રમ અપૂર્વ ચંદ્ર તુલ્યને, નવીન પ્રકારના ચંદ્રમાને. અપૂર્વ ચંદ્ર જેવો તે અપૂર્વ ચંદ્ર તેને. જીનચંદ્ર ભાષિતમ જીનેશ્વરોએ કથન કરેલ પ્રવચનને.
જીનમાં ચંદ્ર સમાન તે જીનચંદ્ર, તેમના વડે ભાષિતમ તે જીનચંદ્ર ભાષિત, તેને દિન આગમે એટલે પ્રભાત કાલે, દિનનો આગમ તે દિનાગમ, દિન એટલે દિવસ, આગમ એટલે આગમન, દિવસનું આગમન થવું તે, દિનાગમ એટલે પ્રાતઃકાલ, તેને વિશે, નવમી એટલે સ્તવું છું, સ્તુતિ કરું છું, બુદ્ધૈ એટલે પંડિતો વડે, નમસ્કૃતમ એટલે નમસ્કાર કરાયેલાને. તાત્પર્યોર્થ: પ્રભાતિક વીર સ્તુતિ. પ્રભાત સમયે રાત્રિક પ્રતિક્રમણના 6 આવશ્યક પછી આ સ્તુતિ બોલાય છે. તેમાં શ્રી વીર પ્રભુની સ્તુતિ પહેલી છે, તેથી તે પ્રભાતિક વીર સ્તુતિ કહેવાય છે. પ્રથમ પદો પરથી તે વિશાલ લોચલ દલમ સ્તુતિના નામે પણ ઓળખાય છે. વિશાલ લોચલ દલમ વ પુનાતુઃ તમને પવિત્ર કરો. ક્યારે એટલે પ્રાતઃકાળમાં. કોણ પવિત્ર કરે? વીર જિનેન્દ્રસ્ય મુખ્ય પદમ વીર જિનેશ્વરનું મુખપદ્મ. કેવું છે એ મુખપદ્મ? વિશાલ લોચન દલમ વિશાલ લોચન રૂપી પત્રોવાળું છે. વળી કેવું છે એ મુખપદ્મ? પ્રોદધ્યંત શુક્લૈઃ જળ હલતા દાંતના કિરણોરૂપી કેસરવાળું છે. પ્રાતઃકાળમાં ખીલી ઉઠતું કમલ પોતાની કમનીય કાંતિ અને સુમધુર સુવાસથી માનવીનું મન મુદિત કરે છે. એ ઘટનાનો ઉપમેય તરીકે ઉપયોગ કરતા શ્રી વીર જિનેશ્વરના મુખને મુખપદ્મ તરીકે ઓળખવામાં આવ્યું છે. કમલમાં સુંદર પત્રો હોય છે અને વચ્ચે કેસર જોવામાં આવે છે. તે રીતે શ્રી વીરજીની વિશાળ આંખો સ્થાન સાચવે છે અને દંતપંક્તિ ચકચકિત હોવાના કારણે તેમાંથી પ્રકાશના જે કિરણો પડે છે તે કેસરનો ખ્યાલ આપે છે. પરંતુ આ મુખપદ્મ સામાન્ય કમલની જેમ માત્ર મનને જ મુદિત કરે છે એટલું જ નહીં, કિંતુ દર્શન માત્રથી સૌને પવિત્ર કરવાનું કામ પણ કરે છે. તેથી જ સ્તુતિકાર કહે છે કે શ્રી વીર જિનેશ્વરનું આવું પ્રશસ્ત મુખપદ્મ પ્રાત કાળમાં પવિત્ર કરો. યેષામ એટલે થી જિનેન્દ્રા, સંતુ સિવાય એટલે મોક્ષ સુખને આપનારા થાવ. કોણ? જિનેન્દ્રા, જિનેશ્વરો. કયા જિનેશ્વરો? યેષામ અભિષેક કર્મ કૃત્વા હર્ષભરાત મત્તામ સુરેન્દ્રામ નાકમ સુખમ તૃણમપી નૈવમ ગણયંતી એટલે જેમનો સ્નાત્ર મહોત્સવ કરવાથી અતિ હર્ષિત થયેલા ઇન્દ્ર કે શ્રેષ્ઠ દેવો સ્વર્ગના સુખને ત્રણની તોળે પણ ગણતા નથી તે જિનેન્દ્રો. બીજી સ્તુતિ સર્વ જિનેન્દ્રો એટલે બધા તીર્થંકરોને ઉદ્દેશીને છે. આ તીર્થંકરોની વિશેષતા એ છે કે તેમનો જન્મ થયા બાદ 100 ધર્મેન્દ્રાદિ 64 ઇન્દ્રો તેમને મેરુ પર્વત પર પાંડુક નામે વનમાં લઈ જાય છે અને ત્યાં એક વિશાળ રત્નમય શિલા પર રહેલા સિંહાસન ઉપર 100 ધર્મેન્દ્ર તેમને ખોળામાં લઈને બેસે છે. પછી માગધ, વરધામ આદિ તીર્થોમાંથી લાવેલા પવિત્ર જળ વડે તેમને અભિષેક કરે છે. આ સ્નાત્ર મહોત્સવની વિધિમાં ભાગ લેતા દેવતાઓને એટલો હર્ષ થાય છે કે હર્ષાવેશ આગળ તેઓ સ્વર્ગના સુખની કિંમત તણખલા જેટલી પણ ગણતા નથી. તાત્પર્ય કે જેમની સેવા કરવામાં ઇન્દ્રો જેવા પણ અતિ આનંદ માને છે તે જિનેન્દ્રો મોક્ષ સુખને આપનારા થાવ. કલંક નિર્મુક્તમ નમસ્કૃતમ. દિનાગમે નવમી એટલે પ્રાતઃકાળમાં હું સ્તુતિ કરું છું. કોની? જીનચંદ્ર ભાષિતમ જૈન આગમની. કેવો છે એ જૈન આગમ? અપૂર્વ ચંદ્રમ અપૂર્વ ચંદ્ર જેવો, કલંક નિર્મુક્તમ કલંકથી રહિત, અમુક્ત પૂર્ણતમ પૂર્ણતાથી ના મુકાયેલ પૂર્ણ, કુર્તક રાહુ ગ્રસણમ કુર્તક રૂપી રાહુનો ગ્રાસ કરનાર, સદોદયમ સદા ઉદય પામનાર, બુધૈર્નમસ્કૃતમ પંડિતો વડે નમસ્કાર કરાયેલ. ત્રીજી સ્તુતિ શ્રી જિનેશ્વર કથિત આગમરૂપી ચંદ્રમાની કરવામાં આવી છે. આકાશમાંનો ચંદ્ર કલંકથી યુક્ત હોય છે ત્યારે આ ચંદ્રમાં કોઈ પણ જાતનું કલંક નથી. વળી આકાશમાંના ચંદ્રનો કૃષ્ણ પક્ષમાં ક્રમશઃ ક્ષય થાય છે અને શુક્લ પક્ષમાં ક્રમશઃ વૃદ્ધિ થાય છે. તેથી બધો વખત તે પોતાની પૂર્ણતા જાળવી શકતો નથી. જ્યારે આ આગમરૂપ ચંદ્ર એવો છે કે જે બધો વખત પોતાની પૂર્ણતા જાળવી રાખે છે. વળી આકાશના ચંદ્રને સમયે સમયે રાહુ ગળી જાય છે એવી લૌકિક માન્યતા છે, ત્યારે આ આગમરૂપ ચંદ્ર એવો છે કે જે ખુદ રાહુને ગળી જાય છે. અહીં કુર્તક રૂપ રાહુ સમજવાનો છે. વળી આકાશમાંનો ચંદ્ર રાત્રે જ ઉદય પામે છે, અમુક વખત ઉગીને અમુક વખતે આથમે છે, ત્યારે આગમરૂપ ચંદ્ર સદાય ઉદય પામેલા રહે છે. વળી લોકમાં જાણીતો ચંદ્ર જ્યારે જ્યોતિષક દેવનો એક વિમાન રૂપ છે, ત્યારે આગમરૂપ ચંદ્ર શ્રી જિનેશ્વર દેવોની વિશદ વાણી સુધાથી નિર્મલ થયેલો છે. અને આકાશમાંના ચંદ્રને જ્યારે સામાન્ય લોકો નમે છે ત્યારે આ આગમ ચંદ્રને ધુરંધર પંડિતો પણ નમસ્કાર કરે છે. આ રીતે આગમ ચંદ્ર અદ્ભુત અને અનુપમ હોવાથી અપૂર્વ છે, તેથી પ્રાતઃકાળના પવિત્ર સમયે તેની સ્તુતિ કરવી યોગ્ય છે. હું પણ તેટલા જ કારણે તેની સ્તુતિ કરું છું. અર્થસંકલના વિશાળ નેત્રોરૂપી પત્રોવાળું, જળ હલતા દાંતના કિરણોરૂપ કેસરવાળું શ્રી વીર જિનેશ્વરનું મુખરૂપી કમળ પ્રાતઃકાળમાં તમને પવિત્ર કરો.
જેમની સ્નાત્ર ક્રિયા કરવાથી અતિ હર્ષ વડે મત્ત થયેલા દેવેન્દ્રો સ્વર્ગના સુખને તુંવ્રત પણ ગણતા નથી, તે જિનેન્દ્રો પ્રાતઃકાળમાં શિવસુખ આપનારા થાવ. જે કલંકથી રહિત છે, પૂર્ણતાને છોડતો નથી, કૂટતક રૂપ રાહુને ગળી જાય છે, સદા ઉદય પામેલો રહે છે, જીનચંદ્રની વાણી સુધાથી બનેલો છે અને પંડિતો વડે નમસ્કાર કરાયેલો છે, તે આગમરૂપી અપૂર્વ ચંદ્રની પ્રાતઃકાલે હું સ્તુતિ કરું છું. સૂત્ર પડી છે. ધાર્મિક અનુષ્ઠાનની આદિ ઇષ્ટદેવના સ્મરણ મંગલપૂર્વક કે સ્તુતિ મંગલપૂર્વક કરવામાં આવે છે. તે જ રીતે તેની પૂર્ણાહુતિ થતાં પણ સ્મરણ મંગલ કે સ્તુતિ મંગલ કરવામાં આવે છે. એ શિષ્ટાચાર મુજબ પ્રાતઃકાળમાં કરવામાં આવતા રાત્રિક પ્રતિક્રમણ રૂપી ધર્માનુષ્ઠાનના 6 આવશ્યકો પૂરા થતાં અંત્ય મંગલ તરીકે આ સ્તુતિ બોલવામાં આવે છે. તેમાં પહેલી સ્તુતિ શ્રી વીર પ્રભુની કરવામાં આવી છે કે જેઓ ચરમ તીર્થંકર હોય, વર્તમાન જૈન શાસનના નાયક હોવાના કારણે અધિકૃત જીન છે અને પ્રથમ સ્તુતિના અધિકારી છે. આ પરમોપકારી તારણહાર તીર્થંકરની ભવ્યતાનું આછું દર્શન તેમના મુખને કમલની સાથે સરખાવીને કરાવવામાં આવ્યું છે. તેમની આંખો કમલપત્ર જેવી વિશાળ છે. તેમના દાંત હીરાના જેવા ચમકતા છે કે જેમાંથી પ્રકાશના કિરણો ફૂટે છે. પ્રભાતમાં થતું પ્રભુ મુખ કમલનું દર્શન સ્મરણ માંગલિક પવિત્ર હોઈને સ્તુતિ કરનાર આત્માને પાવન કરે છે. બીજી સ્તુતિ સર્વ જીનેશ્વરોને ઉદ્દેશીને કરવામાં આવી છે, કારણ કે અધિકૃત જીન પછી તરત જ તેમનું સ્મરણ સ્તવન કરવું યોગ્ય છે. જે અરિહંતોની દેવો પણ ભક્તિ કરે છે, તેને માટે આપણા હૃદયમાં કેટલો ભાવ હોવો જોઈએ, કેટલી ભક્તિ હોવી જોઈએ. આપણે તેમની આગળ શિવ સુખની માંગણી કરીએ છીએ કે જેના તેઓ અપ્રતિમ સ્વામી થઈ ચૂક્યા છે. આ માંગણી કરવાનો અર્થ એ છે કે મારું જીવન ધ્યેય શિવ સુખ છે અને તેની પ્રાપ્તિ આપ સિવાય અન્ય કોઈ દ્વારા થઈ શકે તેમ નથી. તેથી આપના પર અને આપના શાસન પર મારા હૃદયમાં અપૂર્વ શ્રદ્ધા જાગ્રત થાવ. આપે પ્રકાશિત કરેલા જીવ અજીવ આદિ તત્વોનું મને યથાર્થ જ્ઞાન થાવ અને આપે જે માર્ગ ગ્રહણ કરીને કૈવલ્યની પ્રાપ્તિ કરી તે માર્ગે જવાનો પુરુષાર્થ પ્રકટો. શિવ સુખની માંગણી કરનારે ઓછામાં ઓછી આટલી ભાવના તો નિત્ય પોતાના અંતરમાં ભાવવી જ જોઈએ. ત્રીજી સ્તુતિ અરહત પ્રવચનની, અરહત વાણીની કે શ્રુત જ્ઞાનની કરવામાં આવી છે, કારણ કે ભવસાગરને તરવા માટે તે અપૂર્વ આલંબન છે. આ શ્રુત જ્ઞાનની ચંદ્રની સાથે તુલના કરીને એ બતાવી આપ્યું છે કે આકાશનો જે ચંદ્ર પૃથ્વી પર પ્રકાશ ફેંકે છે તેના કરતાં પૃથ્વી પરનો આ ચંદ્ર અનેક ગણો ઉત્તમ છે, અનેક રીતે અપૂર્વ છે. લૌકિક ચંદ્ર કલંકવાળો છે, વધઘટ પામે છે, રાહુથી ગ્રસ્ત થાય છે, અમુક જ સમય ઉદય પામે છે અને સામાન્ય મનુષ્ય વડે નમસ્કાર પામે છે. જ્યારે આગમરૂપ ચંદ્રમાં કલંક રહિત છે, નિત્ય પૂર્ણ છે, કુતર્ક રૂપી રાહુને ગળી જનારો છે, એટલે કે મિથ્યાત્વની સર્વ કુયુક્તિઓનું ખંડન કરનારો છે, સદા ઉદયવાળો છે, જીનચંદ્રોની સુધા વાણીથી પ્રગટેલો કે નિર્માણ થયેલો છે અને મહાપંડિતો વડે નમસ્કાર કરાયેલો છે. આ રીતે શ્રી વીરજીની સર્વ તીર્થંકરોની અને તેમના પ્રતિપાદિત કરેલા પ્રવચન સિદ્ધાંતની સ્તુતિ કરીને શ્રુત ધર્મની અપૂર્વ પ્રશંસા કરવામાં આવી છે કે જે જગતજનો તરવા માટેની એકમાત્ર આશા છે. આ સૂત્રના પ્રથમ શ્લોકમાં રૂપકાલંકાર છે, જે બીજા શ્લોકમાં અનુપ્રાસાલંકાર છે અને ત્રીજા શ્લોકમાં વ્યતિરેકાલંકાર છે. સ્ત્રીઓએ આ સ્તુતિના સ્થાને સંસાર દાવાનળની સ્તુતિ બોલે છે. આ સૂત્ર આધાર સ્થાન પરંપરા છે. આ સ્તુતિ ઉપર શ્રી કનક કુશલ ગણીએ વિક્રમ સંવત 1653માં વૃત્તિ રચી છે. શ્રી જયચંદ્રાયણે વિક્રમ સંવત 1506માં પ્રતિક્રમણ વિધિ રચી છે. તેમાં વિશાલ લોચનદલનો ઉલ્લેખ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.